હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજનો ટોપિક છે ને એ બહુ સરસ છે કે પહેલાના લોકોમાં શું ખાસ હતું કે જે આજે આપણે ગુમાવી દીધું. એક સમય હતો કે જ્યારે લોકોના ઘરોમાં ઓછું હતું પણ દિલમાં ઘણું હતું. જ્યાં ટીવી નહોતા, જ્યાં મોબાઈલ નહોતા, પણ લાગણીઓ છે ને એ સીધી આંખોમાં દેખાતી હતી. અને અત્યારે લાગણીઓની વાત કરીએ તો ફક્ત બહારના દેખાવા પૂરતી. અને પાછું એમને એમ થાય કે લાગણી તો બહારથી દેખાડી એટલે એ સામેવાળાને ખબર પડી જાય કે એને મારી પ્રત્યે લાગણી છે. પરંતુ તમે કોઈ બાળક છે એને બહારથી લાગણી બતાવો તો એને ના ખબર પડે. 25-30 વર્ષ કે એનાથી વધારે ઉંમરની વ્યક્તિને તો ખબર પડે જ છે કે આ સામેવાળી વ્યક્તિને અંદરથી લાગણી છે એ ફક્ત બહારથી. સંબંધો છે સ્વાર્થ પૂરતા થઈ ગયા છે. કામ હોય ત્યારે પોતાના અને કામ ન હોય ત્યારે જાણે કે એમને કઈ જરૂર જ નથી, જેમ કરો એમ તમે. સંબંધો એમ કહી શકાય ને કે કામ પૂરતા. લાગણીના સંબંધો નહીં, બસ બહારથી સારા દેખાવાના સંબંધો, બહારથી મોઢેથી મીઠા બોલવાના સંબંધો. પહેલાના સમયમાં છે ને એ જરૂરતોમાંથી ખુશી બનાવતા. આજે બધું જ છે પણ શાંતિ ક્યાંય નથી. છે ક્યાંય શાંતિ? બધું છે, ઘર, ગાડી, બંગલો, પૈસા. માનસિક શાંતિ છે? નથી. પહેલાના સમયમાં છે એ એમ કહી શકાય કે જમવા પૂરતો રોટલો ને ઓટલો ને એમ કહી શકાય કે જીવન જરૂરિયાતોની વસ્તુ હતી, છતાં પણ એ લોકો છે ને એ શાંતિથી ને સુકૂનથી જીવન જીવતા હતા. અને અત્યારે બધું જ છે તોય સ્ટ્રેસ, ચિંતા, એન્ઝાયટી, ડિપ્રેશન, ઓવર થિંકિંગ, ઊંઘની સમસ્યા બધું જોવા મળે છે. ક્યાંય ખુશી છે? ક્યાંય શાંતિ છે? નહીં. જ્યાં પ્રેમ છે ને એ માપવામાં નહીં પણ અનુભવવામાં આવતો હતો પહેલાના સમયમાં. અને આજે આપણો સમય છે પણ શાંતિ નથી. સંબંધ છે પણ લાગણી નથી. સ્વાર્થ પૂરતા સંબંધો જોવા મળે છે. એવો ક્યારેય વિચાર કર્યો છે કે એવું તો શું છે કે જે આપણે ગુમાવી દીધું છે? તો ચલો આજે વિચાર કરીએ, જાણીએ કે એવું તે શું છે કે જે આપણે ગુમાવી દીધું છે. પહેલાના સમયમાં છે ને વોટ્સએપ નહોતા, પણ પત્રના એક પાનાએ દિલની દુનિયા ખુલી જતી. જ્યાં રમતો હતી, હાર જીત હતી, પણ અત્યારે એ ગલીઓ ખાલી છે. બાળપણ કેવું હતું કે જ્યાં સુખથી વધારે મૂલ્ય છે ને એ સદગુણને આપવામાં આવતું હતું, એવું બાળપણ હતું. જ્યાં લોકો છે ને એ તૂટે નહીં, અને કદાચ તૂટી જાય ને તો પણ તૂટતા નહીં, એ લોકોમાં હિંમત હતી. જ્યારે આપણા જીવનની વાત કરીએ ને તો આપણું જીવન છે ને પ્લાસ્ટિક જેવું છે. બહારથી શાનદાર પણ અંદરથી ખાલી, એમ કહી શકાય કે ફોફા છે. એવું આપણું જીવન છે. આપણને બધાને ખબર છે કે અત્યારે આપણી ખાણીપીણી એટલી બધી બદલાઈ ગઈ છે, આપણી લાઈફસ્ટાઈલ એટલી ચેન્જ થઈ ગઈ છે કે જેના લીધે આપણે બહારથી સુંદર લાગીએ છીએ પણ અંદરથી છે ને ખોખલા થઈ ગયા છીએ. હિંમત તૂટી જાય છે, આત્મવિશ્વાસ તૂટી જાય છે, બરાબર છે. અને મેન્ટલી અત્યારે આ દોડાદોડી વાળું જીવન થઈ ગયું છે. મેન્ટલી સ્ટ્રેન્થ જોવા મળતી નથી. સ્ટ્રેસ, ડિપ્રેશન, આ બધી સમસ્યાઓ જોવા મળે છે. આવું જીવન થઈ ગયું છે. હવે આજે શું ખૂટે છે એની વાત કરીએ ને તો આજના માણસો છે તકલીફોથી નહીં પોતાના વિચારોમાં ગુમ છે.
હવે પોતાના વિચારોમાં કેવી રીતે ગુમ છે, તો કે એને કોઈ એક કામ કરવું હોય ને તો એમાં એ 100 વિચાર કરશે. હું આ કામ કરીશ તો થશે કે નહીં થાય, પૂરું થશે કે નહીં થાય, એનું રિઝલ્ટ કેવું આવશે, લોકો એના વિશે શું કહેશે, એ બોલશે તો, આવા તો કેટલાય વિચારો. એટલે એમ કહી શકાય કે ઓવર થિંકિંગ. બીજું છે કે રિવ્યુ માટે જીવી રહ્યા છે, સારા દેખાવા માટે જીવી રહ્યા છે. અંદરથી લાગણી હોય કે ન હોય, બહારથી સારું દેખાવાનું કોશિશ કરે છે લોકો, માણસો, વ્યક્તિ. સંબંધોમાં પણ બહાર ના હોય એના મોઢે એટલા સારા બનશે, સ્વાર્થ પૂરતા સંબંધો થઈ ગયા છે. અને સાથે સાથે માણસ ક્યારે ફરી જાય એની તો ખબર જ નથી પડતી. 1 સેકન્ડ નથી થતી માણસને ફરવા. આપણે તો વિચારતા રહી જઈએ, 1 સેકન્ડમાં માણસ ફરી જાય. એટલે આવા સંબંધો થઈ ગયા છે. પહેલાના લોકોમાં છે ને, લોકોને મોંઘા ગિફ્ટ નહોતા, પણ એક ટીકા જોઈને છે ને એમની આંખ ભીની થઈ જતી. મેસેજ કરે અત્યારે લોકો હેપી બર્થડે નો, પણ એમાં લાગણી ક્યાં? વોટ્સએપમાં તો ઘણા બધા હોય છે, એમાં બધાની આપણા પ્રત્યે સેમ લાગણી ના હોય. ઘણા લાગણીથી મેસેજ કરતા હોય, ઘણા ફોર્માલિટી પૂરતું મેસેજ કરતા હોય છે. અને શું બદલાયું છે, કેમ બદલાયું છે એની વાત કરીએ ને તો ટેકનોલોજી આવી ગઈ છે, બરાબર છે, આપણા જીવનમાં. પણ એ ટેકનોલોજી આપણા મદદ માટે આવી છે, પરંતુ આપણે બધાએ એને માલિક બનાવી દીધો છે ટેકનોલોજીને. શું કરીએ હવે એની વાત કરીએ તો ભૂતકાળમાં તો જીવી નહીં શકે, અને આપણને બધાને ખબર છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. ભૂતકાળ જેવું હતું, અત્યારે વર્તમાન છે, આપણા બધાનું જીવન છે એનાથી કેટલું અલગ પડી ગયું છે. એવી જ રીતે આપણા બાળકો જ્યારે મોટા થશે ત્યારે ઘણું બધું બદલાઈ જશે, પરંતુ એમાંથી થોડુંક આપણે શીખી તો શકીએ. પ્રેમને સમય આપીએ, લાગણીને સમય આપીએ, જીવનને માણતા શીખીએ. જીવનના નાના નાના પળને, નાના નાના એમ કહી શકાય કે જીવનની નાની નાની પળોને માણતા શીખીએ, એને એન્જોય કરતા શીખીએ. સાથે સાથે જે દોડાદોડી ભર્યું જીવન છે એને દૂર કરી પોતાના માટે થોડું જીવીએ, શાંતિ ભર્યું જીવન જીવીએ. એ બહુ જરૂરી છે. પહેલાના સમયમાં છે ને લોકો પાસે ઓછું હતું, ગાડી, બંગલા નહોતું, જીવન જરૂરિયાતની વસ્તુઓ એમની પાસે હતી, છતાં પણ એ કેવું શાંતિથી અને ખુશી ભર્યું, સુકૂન વાળું જીવન જીવતા હતા. તો આપણે એવું જીવન જીવવાનું ટ્રાય કરીએ. એ તો કરી જ શકીએ ને. જીવનના જે ખરેખર રસપ્રદ કાર્યો છે ને એને પહેલા કરીએ. કોઈએ છે ને ખૂબ જ સરસ કહ્યું છે કે જિંદગીની ગતિ ધીમી કર, જેથી તું જીવવાનું શીખી શકે. ખૂબ સરસ કહ્યું છે. અને સફળતા એ છે જ્યાં તું પહોંચે, સફળતા એ છે જ્યાં તું પહોંચે, પણ શાંતિ એ છે જ્યાં તું ખુદને જડે. પણ શાંતિ એ છે જ્યાં તું ખુદને જડે. એમના સમયનો પ્રેમ, લાગણી એ બધું હવે રેટ્રો થઈ ગયું છે, પરંતુ આપણે તેને મોડર્ન જરૂર બનાવી શકીએ. કેમ કે માણસ છે ને એ આગળ વધે એ સારું છે, પણ પોતાને ગુમાવીને નહીં. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને આ વિડીયો, આ ટોપિક આજનો તમને કેવો લાગ્યો ને એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા એપિસોડમાં, નવી પ્રેરણા સાથે. થેન્ક યુ.